ઘરચોળા અત્યારે હબ બની ગયું છે. ઓલ ઓવર ઇન્ડિયામાં માલ સપ્લાય કરે છે ને વર્ષે 80 થી 90 કરોડ લગીનનું ટર્નઓવર છે. સૌ પ્રથમ અમારે માલના પાર્સલ આવે, એ પાર્સલ અમે ખોલી અને પછી આવી રીતે ગ્રાહકોની રિક્વાયરમેન્ટ પ્રમાણેની કટ ફાડીએ. અમે જેવું અત્યારે બતાડું છું તમને, એની અમે લિસ્ટ બનાવીએ કે આ મીટરમાં આટલા ટાંકામાંથી આટલી સાડી બની, આટલા ઓઢણા બન્યા, એ રીતનું આખું અમારા આગળ લિસ્ટ રેકોર્ડ હોય. એટલે ગ્રાહકની અમે આપી દઈએ કે તમારા આટલા કાપડમાંથી આટલી વસ્તુ બની હતી. પછી એને અમે આવી રીતે ફાડતા હોઈએ. અત્યારે તમને દેખાડ્યું ને કલરનું ડાઇંગ, લાલ કલરનું, એમાં મુખ્યત્વે પહેલાં જે ASBSનું સોલ્યુશન હોય ને એની અંદર નાખીએ. પછી એક વોશિંગ મશીન હોય જેને ડ્રાયર કહેવાય, એ ડ્રાયરની અંદર એને નાખવાનું એટલે વધારાનું જે કાપડમાં સોલ્યુશન હોય એ બધું નીકળી જાય, એ પાછું ઉપયોગમાં આવી જાય. પછી એમાંથી કાઢી અને જેમાં એનો ટોન ડેવલપ કરવાનો છે એની અંદર નાખવાનું. પછી એને 4-5 પાણીમાં અમે અમારી રીતે એની ધોલાઈ પતાવતા હોઈએ. એ થઈ જાય પછી પાછું એને ડ્રાયરમાં નાખી અને અમે સૂકવી નાખીએ. એટલે વધારાનું પાણી નીકળી જાય તો અમે અગાસીમાં નાખીએ ને તો થોડીક જ વારમાં, કલાક એકમાં અમારી સાડી સુકાઈ જાય. એટલે અમારે પ્રોડક્શનમાં થોડીક હેલ્પ થાય. એટલે અમે ડ્રાયરનો ઉપયોગ હંમેશા કરીએ છીએ. ડાઇંગ કરેલા આવી અને અહીંયા અમારી પાસે નંગ રેડી થાય કે ચેક થાય, કોઈ ફાટેલ છે કે આ તૂટેલ છે, આ તે માટે કોઈ ડાઇંગ મિસ્ટેક છે કોઈ એ ચેક થાય. ચેક થયા પછી બહેનો પાસે જાય, એમાં પટ્ટા લાગવાનું કામ થાય. જે સાડી તૂટે નહીં, સાડી ખરાબ ન થાય એ માટે પટ્ટા લગાવવામાં આવે છે. પટ્ટા લાગ્યા પછી સાડી કમ્પ્લીટ થઈ જાય. પછી એને ડિઝાઇનમાં કોમ્પ્યુટરમાં આવે નીચે, એટલે પાર્ટી અમારી પાસે આવે અને પોતે બોલે કે આ અમારે આ ડિઝાઇન પાસ કરેલી હોય, એ ડિઝાઇન આટલા દોરામાં છે. અમારી પાસે કુલ 2 ડિઝાઇનરો છે. સિલેક્ટ થયા પછી અમારી પાસે મશીનમાં જાય છે. મશીનમાં પેનડ્રાઈવ દ્વારા મશીનમાં લગાવવામાં આવે છે. એના પ્રમાણે જે દોરા જે નક્કી થયેલા હોય એ લાગે. ઓટોમેટિક મશીન અમારી પાસે કિંમતી મશીનો આવેલા છે કે જે સાડી કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધીમાં એક પણ દોરો બદલાવાનો ન રહે અને કોઈ પણ કાંઈ કરવાનું ન રહે. સાથે એની મેળાએ મશીન પર આપણે 5 કલરમાં ડિઝાઇન બનાવીએ છીએ તો 5-5 કલર એની મેળાએ એ મશીનની અંદર પ્રોગ્રામની અંદર સેટ થઈ જાય છે અને 5-5 કલરની સાડી તૈયાર થાય છે. એટલે આખી સાડી કમ્પ્લીટ થયા પછી અમારે બારે ધાગા કટિંગમાં અને એનું ફિનિશિંગ કરવા માટે જાય છે. कंप्यूटर हो के व्यापारी के वहाँ आता है, व्यापारी से हम लोग ला के कटकी वर्क करते हैं. एक कारीगर एक दिन में तैयार कर देता है. डेकोरेशन अपना सब होता है, सब अच्छी तरह से सजा के दिया जाता है. माछी वर्क पूरा कंप्लीट करके हम लोग देते हैं. कटकी है, गोटा पत्ती है, मिरल है, रेशम है, दरदोदी है, सब काम अपने वहाँ होता है. રાજકોટ છે એ ઘરચોરાનું અત્યારે હબ બની ગયું છે અને રાજકોટમાં 95% પ્રોડક્શન ખાલી કાપડ સુરતથી આવે છે. બાકી 95% પ્રોડક્શન જે છે યુનિટી રાજકોટમાં જ છે. ને જે છેલ્લા 10 વર્ષમાં રાજકોટ છે એ કાલાવડ અને જામનગરના ઘરચોરાને બીટ કરીને રાજકોટ ઘરચોળા અત્યારે હબ બની ગયું છે. ને રાજકોટમાં 25 થી 30 જણા નાના મોટા વેપારી છે જે ઘરચોરાનું મેન્યુફેક્ચરિંગ કરી ને પૂરા ઓલ ઓવર ઇન્ડિયામાં માલ સપ્લાય કરે છે. ને વર્ષે 80 થી 90 કરોડ લગીનનું ટર્નઓવર કાપડના વેપારી જે ઘરચોરાનું છે એ મેન્યુફેક્ચર કરીને વેપાર પૂરો પાડે છે. કાપડમાં તો છે જે કાપડની અંદર અત્યારે 4 પ્રકાર આવે છે. જોર્જટ આવે છે, જેકાટ આવે છે,
8 ગજી આવે છે ને પ્યોર ગજી આવે છે. એમાં અંદાજે 1000 રૂપિયાથી લઈ ને પ્યોર ગજી ને રિયલ તારના ઘરચોરાની કહી તો 1.25 લાખ રૂપિયા લગીનના મળે છે. એટલે 1000 રૂપિયાથી લઈને 1.25 લાખ. એમાં રાજકોટમાં મેન જે અમે બધા બનાવી છીએ એ 1000 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા લગીનનું અમારું મેન પ્રોડક્શન હોય છે. રાજકોટની અંદર અત્યારે 5 થી 6 યુનિટ જે કોમ્પ્યુટર મશીન જે આવે છે એ રાજકોટમાં પહેલાં અમારે 8-10 વર્ષ પહેલાં અમારે સુરત માલ બનાવવા મોકલવો પડતો હતો, જે અત્યારના છેલ્લા 10 વર્ષની અંદર રાજકોટની અંદર નાના મોટા 5 થી 6 યુનિટ થઈ ગયા છે, જે ઓછામાં ઓછો એક યુનિટની અંદર 40-50 મશીન હોય છે. એવા રાજકોટની અંદર 5 યુનિટ છે. ખાસ લગ્ન પ્રસંગમાં જે ઘરચોરા ને પાનેતર છે, જે લગ્નનું ઓમ ગણતરી કરી તો એક ઘરેણું કહેવાય એ રીતનું છે. એટલે એ ઘરચોરું રાજકોટમાં ઘરચોરું પાનેતર એ મેન રાજકોટમાં અત્યારે બને છે.